ગુડ મોર્નિંગ વહાલી દીકરીઓ. બ્લેક બકનો સેકન્ડ યુનિટ ઓહો જલેબીઝ, આ યુનિટના પહેલાં 2 પેરેગ્રાફ અને ઘણા બધા પ્રશ્નો આપણે અગાઉના પીરિયડમાં સમજેલા. આજે પેજ નંબર 295 ઉપરનો ત્રીજો પેરેગ્રાફ છે, એ હું તમને સમજાવવા જઈ રહી છું. ઇન ધ મોર્નિંગ એટલે સવારમાં, જસ્ટ લાઇક એની અધર ડે, બીજા બધા દિવસની જેમ જ, આઈ વેન્ટ ટુ સ્કૂલ. પેલો 5મા ધોરણમાં ભણતો છોકરો બોલે છે, સવારમાં બીજા બધા દિવસની જેમ જ હું શાળાએ ગયો. આઈ ન્યૂ, હું જાણતો હતો કે આઈ વુડ ગેટ ધ પ્રીવિયસ મંથ સ્કોલરશીપ ધેટ ડે. હું જાણતો હતો કે આઈ વુડ ગેટ એટલે મને મળશે, ધ પ્રીવિયસ મંથ સ્કોલરશીપ, પ્રીવિયસ એટલે અગાઉના મહિનાની શિષ્યવૃત્તિ તે દિવસે મને મળશે, એવું એમ કે હું જાણતો હતો. એન્ડ વન્સ આઈ વુડ પેડ ધ ફીઝ, અને એક વખત હું તેનાથી ફી ભરી લઈશ, વિથ ધેટ એમાઉન્ટ, એ રકમથી હું ફી ભરી લઈશ. મને એમ કે આજે સ્કોલરશીપ મળવાની છે, એ મળશે, એનાથી હું ફી ભરી લઈશ. ધ જલેબીઝ વુડ બી કમ્પ્લીટલી ડાયજેસ્ટેડ, અને જલેબી મને સંપૂર્ણપણે ડાયજેસ્ટેડ એટલે પચી જશે. વુડ ડાયજેસ્ટેડ એટલે પચી જશે. આવું કેમ બોલે છે દીકરીઓ? કારણ કે મમ્મી પપ્પાએ જે ફી ભરવાના રૂપિયા આપેલા, એ 4 રૂપિયા તો જલેબી ખાવા અને ખવડાવવામાં વાપરી નાખેલા. એ વખતે 4 રૂપિયાની કિંમત 400 રૂપિયા જેટલી, 1000-2000 રૂપિયા જેટલી હશે. એટલે એમ કે એ મેં વાપરી નાખેલા, એટલે મને સ્કોલરશીપના રૂપિયા મળે અને એનાથી હું ફી ભરી દઉં, પછી મને હૃદયમાં શાંતિ થઈ જાય, મનમાં શાંતિ થઈ જાય, એટલે એમ કે જલેબી મને પચી જશે, એવું કહે છે. બટ વેન આઈ ગોટ ટુ સ્કૂલ, પણ જ્યારે હું સ્કૂલ ગયો, આઈ ફાઉન્ડ આઉટ ધેટ, મને ખ્યાલમાં આવ્યું કે ધ સ્કોલરશીપ વોઝ ગોઈંગ ટુ બી પેડ ધ ફોલોઈંગ મંથ. શિષ્યવૃત્તિ છે એ આવતા મહિને મળવાની છે, આ મહિને મળવાની નથી. માય હેડ સ્ટાર્ટેડ ટુ સ્પિન, મારું મસ્તક છે, મારું માથું છે એ ગોળ ગોળ ભમવા લાગ્યું, ગોળ ગોળ ફરવાનું ચાલુ થયું. સ્પિન એટલે ચાલુ થયું. હવે સ્પિન શબ્દ છે દીકરીઓ, આમ તો તમે તમારા ઘરે કપડાં ધોવાનું મશીન, વોશિંગ મશીન હોય તો તમે એનાથી પરિચિત હોઈ શકો. એમાં સ્પિન આવે છે, જ્યારે કપડાં ધોવાઈ જાય પછી સ્પિન થાય. સ્પિન થાય એટલે ગોળ ગોળ ખૂબ જોરથી ફરે અને પાણી બધું નીચવાઈ જાય, તો એ સ્પિન થવાની પ્રક્રિયા. ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ. માસ્ટર ગુલામ મોહમ્મદ અનાઉન્સ્ડ ધેટ, માસ્ટર ગુલામ મોહમ્મદે જાહેર કર્યું કે ધ ફીઝ વુડ બી ટેકન ડ્યુરિંગ ધ રિસેસ, રિસેસ દરમિયાન ફી લેવામાં આવશે, ફી ઉઘરાવવામાં આવશે રિસેસ દરમિયાન. વેન ધ રિસેસ બેલ રેંગ, જ્યારે રિસેસનો ઘંટ વાગ્યો, આઈ લેફ્ટ ધ સ્કૂલ, મેં શાળા છોડી દીધી. એન્ડ વોકડ ઓન એન્ડ ઓન, અને હું આગળ ને આગળ ચાલવા લાગ્યો. ફાઇનલી આઈ રીચડ ધ રેલવે સ્ટેશન, અંતે હું રેલવે સ્ટેશને પહોંચ્યો. આઈ સ્ટાર્ટેડ પ્રેઇંગ ટુ અલ્લાહ મિયા, મેં અલ્લાહ મિયાને, ભગવાનને, અલ્લાહને પ્રાર્થના કરવાનું ચાલુ કર્યું. હવે એ પ્રાર્થના બોલે છે, ભગવાનને કહે છે, ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં વાક્ય છે, સાંભળો દીકરીઓ. જસ્ટ ધીસ વન્સ સેવ મી, હે ભગવાન, હે અલ્લાહ, એક વખત મને તું ફક્ત બચાવી લે. એસેવી, સેવ એટલે બચાવવું. ઓર્ડર આ ફરિશ્તા ટુ પાસ બાય, ફરિશ્તાને, ફરિશ્તા એટલે ગુરુને તમે આજ્ઞા આપો કે મારી પાસેથી પાસ બાય એટલે પસાર થાય. એન્ડ ડ્રોપ જસ્ટ 4 રૂપીઝ ઇન માય પોકેટ, અને મારા ખીચામાં 4 રૂપિયા છે એ મૂકી દે. ડ્રોપ એટલે અહીંયા મૂકી દે, ફક્ત 4 રૂપિયા મારા ખીચામાં મૂકી દે. આઈ પ્રોમિસ આઈ વિલ યુઝ ધેમ ઓનલી ટુ પે માય ફીઝ એન્ડ નોટ ટુ ઇટ જલેબીઝ, હું તમને પ્રોમિસ એટલે વચન આપું છું કે આઈ વિલ યુઝ ધેમ, હું તેનો ઉપયોગ કરીશ, ઓનલી ટુ પે માય ફીઝ, ફક્ત મારી ફી ભરવા માટે જ હું એનો ઉપયોગ કરીશ. એન્ડ નોટ ટુ ઇટ જલેબીઝ, અને જલેબી ખાઈશ નહીં. દીકરીઓ, MCQs છે તૈયાર કરજો. પ્રશ્ન સમજાવું છું. હાઉ ડીડ ધ બોય પ્લાન ટુ પે ધ ફીઝ, છોકરાએ ફી ભરવાની યોજના કઈ રીતે કરી?
તો ધ બોય પ્લાન્ડ ટુ પે ધ ફીઝ વિથ ધ પ્રીવિયસ મંથ સ્કોલરશીપ. છોકરાએ અગાઉના મહિનાની સ્કોલરશીપના ફીનો રૂપિયાનો ઉપયોગ કરી અને એણે યોજના કરી. અગાઉના મહિનાની શિષ્યવૃત્તિ જે આવવાની હતી એની ફી ભરવાની એણે યોજના કરી. સેકન્ડ ક્વેશ્ચન, ધ જલેબીઝ વુડ બી કમ્પ્લીટલી ડાયજેસ્ટેડ વેન. જલેબી સંપૂર્ણપણે પચી જશે જ્યારે હી વુડ પે ધ ફીઝ વિથ ધ પ્રીવિયસ મંથ સ્કોલરશીપ. અગાઉના મહિનાની શિષ્યવૃત્તિના પૈસા તે ભરી દેશે ત્યારે એને જલેબી પચી જશે. થર્ડ ક્વેશ્ચન, વોટ ડીડ ધ બોય કમ ટુ નો વેન હી વેન્ટ ટુ સ્કૂલ. છોકરો જ્યારે શાળાએ ગયો ત્યારે તેને શું જાણમાં આવ્યું? તો વેન ધ બોય વેન્ટ ટુ સ્કૂલ. છોકરો જ્યારે શાળાએ ગયો, હી કેમ ટુ નો ધેટ, તેને જાણમાં આવ્યું કે સ્કોલરશીપ વુડ ગોઈંગ ટુ બી પેઇડ ધ ફોલોઈંગ મંથ. સ્કોલરશીપ છે એ આવતા મહિને ચૂકવવામાં આવશે. આ મહિને ચૂકવવાની નથી. ગયા મહિનાની સ્કોલરશીપ છે એ આ મહિને ચૂકવવાની નથી, પણ આવતા મહિને હજુ એમ કે ચૂકવવામાં આવશે. ફોર્થ ક્વેશ્ચન, વોટ ડીડ માસ્ટર ગુલામ મોહમ્મદ એનાઉન્સ. શિક્ષક ગુલામ મોહમ્મદે શું જાહેરાત કરી? અનાઉન્સ એટલે જાહેરાત કરવી. તો માસ્ટર ગુલામ મોહમ્મદ એનાઉન્સ ડેટ, માસ્ટર ગુલામ મોહમ્મદે જાહેરાત કરી કે ધ ફીઝ વુડ બી ટેકન ડ્યુરિંગ ધ રિસેસ. ફી છે એ રિસેસ દરમિયાન લેવામાં આવશે. ત્યાર પછીનો ક્વેશ્ચન, વોટ ડીડ ધ બોય ડુ ડ્યુરિંગ ધ રિસેસ. રિસેસ દરમિયાન છોકરાએ શું કર્યું? તો ડ્યુરિંગ ધ રિસેસ દરમિયાન ધ બોય લેફ્ટ ધ સ્કૂલ. છોકરો શાળા છોડી ગયો. એન્ડ વોકડ ઓન ટીલ હી રીચડ ધ રેલવે સ્ટેશન. અને આગળ ને આગળ જવા લાગ્યો જ્યાં સુધી રેલવે સ્ટેશન આવ્યું ત્યાં સુધી. ત્યાર પછીનો ક્વેશ્ચન, વોટ ડીડ ધ બોય પ્રે ટુ અલ્લાહ મિયા. છોકરાએ અલ્લાહને શું પ્રાર્થના કરી? ધ બોય પ્રેડ ટુ અલ્લાહ મિયા. છોકરાએ અલ્લાહ મિયાને પ્રાર્થના કરી ટુ સેવ હિમ બાય ઓર્ડરિંગ એ ફરિશ્તા. મને બચાવી લો. ટુ સેવ હિમ, તેને બચાવી લે. બાય ઓર્ડરિંગ, બાય પછી હંમેશા આઈએનજી વાળો ક્રિયાપદ આવે દીકરીઓ. બાય ઓર્ડરિંગ એ ફરિશ્તા. ફરિશ્તાને સૂચન આપો ટુ પાસ બાય, મારી પાસેથી પસાર થાય. એન્ડ ડ્રોપ જસ્ટ 4 રૂપીઝ ઇન હિઝ પોકેટ. અને તેના ખીચામાં 4 રૂપિયા મૂકી દે. આવું એમ કે એણે અલ્લાહ મિયાને પ્રાર્થના કરી. સેવન્થ ક્વેશ્ચન, વોટ ડીડ ધ બોય પ્રોમિસ અલ્લાહ મિયા. છોકરાએ અલ્લાહ મિયાને શું વચન આપ્યું? પ્રોમિસ એટલે વચન આપવું. શું વચન આપ્યું? તો ધ બોય પ્રોમિસ અલ્લાહ મિયા ધેટ. છોકરો અલ્લાહ મિયાને વચન આપે છે કે હી વુડ યુઝ ધ 4 રૂપીઝ. તે 4 રૂપિયાનો ઉપયોગ કરશે. ઓનલી ટુ પે હિઝ ફીઝ. ફક્ત તેની ફી ભરવા માટે. એન્ડ નોટ ટુ ઇટ જલેબીઝ. જલેબી ખાવા માટે નહીં, પણ ફક્ત ફી ભરવા માટે તેનો ઉપયોગ કરશે. ચોથો પેરેગ્રાફ સમજીએ દીકરીઓ. ધ નેક્સ્ટ ડે, પછીના દિવસે, આઈ ડીડ ધ સેમ થિંગ. મેં એ જ વસ્તુ કરી. આઈ ગોટ ડ્રેસ્ડ. હું તૈયાર થયો. ગોટ ડ્રેસ્ડ એટલે તૈયાર થયો. એન્ડ લેફ્ટ હોમ, અને મેં ઘર છોડી દીધું. વેન્ટ અપ ટુ ધ સ્કૂલ ગેટ. શાળાના ગેટ સુધી ગયો. એન્ડ ધેન ટર્ન્ડ ઓફ ટુ ધ રેલવે સ્ટેશન. અને પછી ત્યાંથી ફરી ગયો, પાછો વળ્યો. ટર્ન ઓફ એટલે ફરી જવું, પાછા વળવું. અને ક્યાં ગયો એ છોકરો? રેલવે સ્ટેશને ગયો. અંડર ધ સેમ ટ્રી. એ જ વૃક્ષ નીચે હું બેઠો જ્યાં આગલે દિવસે બેઠો હતો. આઈ સેટ, ત્યાં હું બેઠો. એન્ડ બિગેન ટુ સે ધ સેમ પ્રેયર્સ. અને એ જ પ્રાર્થના હું કરવા લાગ્યો. આઈ રિપીટેડલી પ્લીડેડ. દીકરીઓ, 2 મોટા નવા અઘરા શબ્દો છે, ખાસ ધ્યાન આપો. રિપીટેડલી એટલે પુનરાવર્તિત, વારંવાર. હું વારંવાર. પ્લીડેડ એટલે આજીજી કરવી. પ્લીડ એટલે આજીજી કરવી, તેનું ભૂતકાળનું રૂપ છે પ્લીડેડ. અને હું વારંવાર આજીજી કરવા લાગ્યો.
અલ્લામિયા એટલીસ્ટ ગીવ ઇટ ટુ મી ટુડે. એટલીસ્ટ એટલે છેવટે આજે મને આપી દો, આજે મને ફી ભરવાના 4 રૂપિયા આપી દો. ટુડે ઇઝ ધ સેકન્ડ ડે, આજે બીજો દિવસ છે. ધેન આઈ સેડ, પછી હું કહીશ ઓલ રાઇટ કમ, બરાબર છે આવો. લેટ અસ પ્લે આ ગેમ, ચાલો આપણે એક રમત રમીએ. આઈ વિલ ગો ફ્રોમ હિયર ટુ ધેટ સિગ્નલ. હું અહીંયા બેઠો છું, ત્યાંથી ઊભો થઈને પેલા સિગ્નલ તરફ જાઉં છું. યુ સિક્રેટલી પ્લેસ 4 રૂપીઝ અંડર ધીસ બિગ સ્ટોન. આ મોટા પથ્થરની નીચે તમે ખાનગીથી, સિક્રેટલી એટલે ખાનગીથી 4 રૂપિયા મૂકી દો. આઈ વિલ ટચ ધ સિગ્નલ એન્ડ કમ બેક. હું સિગ્નલને સ્પર્શ કરીશ, અડીશ અને પાછો આવીશ. આઈ વેન્ટ અપ ટુ ધ સિગ્નલ એન્ડ રિટર્ન્ડ સ્માઇલિંગ. હું સિગ્નલ સુધી પાછો ફર્યો અને હસવા લાગ્યો. હસતો હસતો સિગ્નલ સુધી ગયો અને હસતો હસતો પાછો ફર્યો. ફાઇનલી આફ્ટર સેઇંગ બિસ્મિલ્લા, બિસ્મિલ્લા એવું બોલીને અંતે વેન આઈ લિફ્ટેડ અપ ધ રોક, જ્યારે મેં ખડક ઉચક્યો, એ બિગ હેરી વોર્મ ગોટ અપ, એક મોટો વાળવાળો કીડો છે એ ઉઠ્યો. આઈ સ્ક્રીમ્ડ એન્ડ રેન અવે. સ્ક્રીમ એટલે ચીસ પાડી ઉઠવી, સાઉટ એટલે પણ ચીસ પાડવી, બૂમ પાડવી. પણ સ્ક્રીમ અને સાઉટમાં દીકરીઓ શું ડિફરન્સ? સ્ક્રીમ એટલે ભયથી, ડરથી બૂમ પાડી ઉઠ્યો. એન્ડ રેન અવે, અને હું ભાગી ગયો. MCQs કરજો દીકરીઓ, પ્રશ્ન જવાબ સમજાવું છું. વોટ ડીડ ધ બોય ડુ ધ નેક્સ્ટ ડે? પછીના દિવસે છોકરાએ શું કર્યું? તો ધ નેક્સ્ટ ડે ધ બોય ગોટ ડ્રેસ્ડ. પછીના દિવસે છોકરો તૈયાર થયો. લેફ્ટ હોમ, ઘર છોડ્યું. વેન્ટ અપ ટુ ધ સ્કૂલ ગેટ, શાળાના દરવાજા સુધી ગયો. એન્ડ ધેન વેન્ટ ટુ ધ રેલવે સ્ટેશન, અને પછી રેલવે સ્ટેશને જતો રહ્યો. શાળાની અંદર ન ગયો, પણ ત્યાંથી પાછો ફરીને રેલવે સ્ટેશને ગયો. વોટ ડીડ ધ બોય પ્રે ટુ અલ્લામિયા? છોકરાએ અલ્લામિયાને શું પ્રાર્થના કરી? તો ધ બોય પ્રે ટુ અલ્લામિયા ટુ ગીવ હિમ 4 રૂપીઝ. છોકરાએ અલ્લામિયાને પ્રાર્થના કરી કે તેને 4 રૂપિયા આપો. બિકોઝ ઇટ વોઝ ધ સેકન્ડ ડે, કારણ કે આ તેનો બીજો દિવસ હતો. થર્ડ ક્વેશ્ચન, વોટ ડીડ ધ બોય આસ્ક અલ્લામિયા? છોકરાએ અલ્લામિયાને શું પૂછ્યું? ટુ ડુ, શું કરવા માટે કહ્યું? વાઇલ હી ટચડ ધ સિગ્નલ એન્ડ કેમ બેક. જ્યારે સિગ્નલને અડી અને પાછો ફરે ત્યારે છોકરાએ અલ્લામિયાને શું કરવાનું કહ્યું? તો વાઇલ ધ બોય ટચડ ધ સિગ્નલ, જ્યારે છોકરો સિગ્નલને અડીને પાછો ફરે, એન્ડ કેમ બેક એટલે પાછો આવી જાય, હી આસ્કડ અલ્લામિયા ટુ સિક્રેટલી પ્લેસ 4 રૂપીઝ અંડર એ બિગ સ્ટોન. અલ્લામિયાને તેણે કહ્યું કે ખાનગી રીતે આ મોટા પથ્થરની નીચે તમે 4 રૂપિયા મૂકી દો. ફોર્થ ક્વેશ્ચન, વોટ હેપન્ડ વેન ધ બોય લિફ્ટેડ ધ રોક? છોકરાએ પથ્થર ઉચક્યો ત્યારે શું બન્યું? તો વેન ધ બોય લિફ્ટેડ ધ રોક, છોકરાએ જ્યારે પથ્થર ઉચક્યો, હી સો એ બિગ હેરી વોર્મ અંડર ઇટ, તેણે મોટા વાળવાળો એક કીડો જોયો. વોટ વોઝ ધ બોય ડુઈંગ વેન હી રિટર્ન્ડ આફ્ટર ટચિંગ ધ સિગ્નલ? સિગ્નલને સ્પર્શ કરીને અડીને જ્યારે તે પાછો ફર્યો ત્યારે છોકરો શું કરી રહ્યો હતો? વોટ વોઝ હિઝ રિએક્શન વેન હી લિફ્ટેડ ધ રોપ? જ્યારે એણે ખડક ઉચક્યો ત્યારે શું એને શું પ્રતિભાવ આપ્યો? વેન ધ બોય રિટર્ન્ડ આફ્ટર ટચિંગ ધ સિગ્નલ, સિગ્નલને સ્પર્શ કરીને જ્યારે છોકરો પાછો ફર્યો, હી વોઝ સ્માઇલિંગ, તે હસી રહ્યો હતો. બટ વેન હી લિફ્ટેડ ધ રોક, પણ જ્યારે તેણે ખડક ઉચક્યો, હી સ્ક્રીમ્ડ એન્ડ રેન અવે, તેણે ચીસ પાડી ઉઠી અને તે ભાગી ગયો. દીકરીઓ, વોકેબ્યુલરી એટલે શબ્દ ભંડોળ, રેકોગ્નિઝન એટલે એનો પરિચય, એનો ઓળખાણ, જે તમારે પરીક્ષામાં પૂછાય છે. એટલે આપણે આ શબ્દો છે એ સમજીએ. ક્લેમર એટલે અવાજ, ઘોંઘાટ, તો એનો બી થશે સમાનાર્થી નોઇઝ. એકબીજાના સમાનાર્થી શબ્દો ખાસ તમે લખીને પાકા કરજો, યાદ રાખજો. ગ્રેબ એટલે ઝૂંટવી લેવું, લઈ લેવું, તો તેનું સમાનાર્થી થશે ટેક, ડી, ટેક. સોર્ટ એટલે પ્રકાર, SORT, સોર્ટ એટલે પ્રકાર,
તો તેનું સમાનાર્થી થશે સી ટાઈપ. ત્યાર પછી છે એ આપણે જોઈએ એટેમ્પ્ટ એટલે પ્રયત્ન કરવો, તો તેનું સમાનાર્થી થશે ટ્રાય, એ ટ્રાય. ત્યારબાદ ટેરિફાઈડ એટલે ડરેલા હોવું, બી ગયેલા હોવું, ભયભીત હોવું, તો તેનું સમાનાર્થી થશે ફ્રાઇટન્ડ, ટેરિફાઈડ ફ્રાઇટન્ડ. હીપ એટલે ઢગલો, તો તેનું સમાનાર્થી થશે પાઇલ, હીપ મીન્સ પાઇલ. સાતમું ડેવોર એટલે ખાઈ જવું, ડેવોર એટલે ખાઈ જવું, તો ઈટ એટલે ખાઈ જવું, એનું સમાનાર્થી થશે. નવા શબ્દ છે દીકરીઓ, ખાસ યાદ રાખજો. એસેમ્બલ એટલે ભેગું કરવું, એકઠું કરવું, તો તેનું સમાનાર્થી થશે કલેક્ટ. વર્થ એટલે કિંમત, તો એની વેલ્યુ, એની સમાનાર્થી થશે વેલ્યુ. વર્થ મીન્સ કિંમત, તો વેલ્યુ. લિબરલી એટલે ઉદારતાપૂર્વક, છૂટથી, તો તેનું સમાનાર્થી થશે જનરસલી, એટલે ઉદારતાપૂર્વક, છૂટથી. મોબ એટલે ટોળું, તો તેનું સમાનાર્થી થશે ક્રાઉડ. રિપીટેડલી એટલે વારંવાર, તો તેનું સમાનાર્થી થશે અગેન એન્ડ અગેન, એટલે ફરી ફરી, વારંવાર. વન્ડર એટલે આશ્ચર્ય, વન્ડર એટલે આશ્ચર્ય, તો તેનું સમાનાર્થી થશે સરપ્રાઇઝ, એટલે આશ્ચર્યચકિત થઈ જવું. કન્ક્લુઝન, કન્ક્લુઝન એટલે અંત, તો તેનું સમાનાર્થી થશે એન્ડ. પ્રોવાઈડ એટલે પૂરું પાડવું, આપવું, તો તેનું સમાનાર્થી થશે ગીવ. બરાબર છે. અને એસોલ્ટ એટલે હુમલો કરવો, તો તેનું સમાનાર્થી થશે એટેક. અસોલ્ટ એટલે હુમલો કરવો, તો એટેક, હુમલો કરવો. ભિખારીઓએ જાણે કે હુમલો કર્યો, પુષ્કળ ભિખારી જલેબી ખાવા માટે તૂટી પડ્યા, હુમલો કર્યો, એસોલ્ટ એટલે, તો એટેક. દીકરીઓ, અહીંયા આપણે સેકન્ડ યુનિટ છે એ અહીંયા આપણે અટકીએ છીએ. સમાનાર્થી શબ્દો બધા જ તમને ગુજરાતી સહિત સમજાવ્યા. ખાસ લખીને મોઢે યાદ રાખજો, પાકા કરજો. પેરેગ્રાફ્સ છે એ 3 વખત વિડીયો જોઈ અને સાંભળજો, વાંચજો, યાદ રાખજો. કર્તા ક્રિયાપદ કર્મથી કઈ રીતે વાક્ય લખવું એ તમને જ્યારે જ્યારે સમજાવ્યું છે એ ખાસ યાદ રાખજો. ઓકે, થેન્ક યુ દીકરીઓ.